ભાઈ દરરોજ નવી નવી ગિફ્ટ. આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડવાનું છે. વાવ, કેતન વેટ્સ ને સરસ મજાનો. અહીંયા જો આપણે તારીખ પણ લખી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, અત્યારે સવારમાં વાગી રહ્યા છે 8:30 અને આપણે આવી ગયા છીએ સુરત દાદાના જળ અર્પણ કરવા. સુરત દાદાને દરરોજ સવારે હું જળ અર્પણ કરું છું ગાઈસ. તો ગાઈસ, સુરત દાદાને જળ અર્પણ કરી દીધું છે. સવારમાં સુરત દાદાને જળ અર્પણ કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે. તો ગાઈસ, અત્યારે સરસ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે ડ્યુટીમાં જવાનો ટાઈમ થયો છે, તો ડ્યુટીમાં જઈએ છીએ. ને હજુ ઓલો પાવડર ભરે છે ભાઈ ડબ્બામાં. ગાઈસ, આપણે સ્પ્લેન્ડર લઈને જ તે જઈએ. આજે પણ મોસમ સારો છે એટલા માટે. ચલો જાઉં છું, બાય બાય. ગાઈસ, ડ્યુટી પતાવીને મસ્ત ઘરે આવી ગયો છું. ઘરે કંઈક ડિબેટ થઈ રહી હોય એવું લાગે છે. તો ગાઈસ, એક ગામમાં નાનકડું કામ છે, પતાવવા માટે જઈએ છીએ. ઘરે મસ્ત ચા પાણી નાસ્તો કરી લીધો છે ગાઈસ. તો ગાઈસ, 12 આટા મારીને ઘરે આવી ગયો છું. ને હા, સિરિયલ જોવે છે અને આ છોકરી કાંઈક આપણી માટે સરપ્રાઈઝ લાવી છે. બોલ, બંધ કરો. હે, આંખ બંધ કરો. લે, હાથ આ ગઈ જો ચીટિંગ છે, જોવાનું નહીં ને. અરે વાહ, હા ભાઈ દરરોજ નવી નવી ગિફ્ટ લાવે છે આપણી આટું. કેતન વાઘેલા વ્લોગ ગિફ્ટ. વાહ, સરસ મજાનું ભાઈ આ છોકરીએ બનાવ્યું છે. થેન્ક યુ. તો ગાઈસ, બહુ મસ્ત ભૂખ લાગી ગઈ છે એટલે અત્યારે જો જમવા બેસી ગયા છે. સરસ મજાનું સેવ ઘીસોડાનું શાક છે, રોટલી છે, છાશ છે. નેહાઈ અને ફાલ્ગુની બેને બનાવ્યું છે. તો દોસ્તો, સરસ મજાનું મસ્ત જમવાનું થઈ ગયું છે ગાઈસ. અને ગાઈસ, આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડવાનું છે. ગાઈસ, આ છે મારા લગ્નનો આલ્બમ. આજે હું તમને બધાને મારા લગ્નના આલ્બમના ફોટોગ્રાફ છે એ હું તમને દેખાડવાનો છું. તો ગાઈસ, આલ્બમની થેલીમાં જ કેવો સરસ મજાનો ફોટો રાખે. ચલો આલ્બમ ખોલીએ ગાઈસ. વાવ વાહ, આ પહેલો ફોટો છે ગાઈસ. અમે પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કર્યું હતું ગાઈસ. સરસ છે. આ તમે જો અડો ને તો કાયદેસર આ મેટ ટાઈપ એનું ફિનિશિંગ આપેલું છે આખા પોસ્ટરનું. એના ચોલી છે મેટ ટાઈપ ફિનિશિંગ આપેલું છે. કેતન વેટ્સ ને સરસ મજાનું. અહીંયા જો આપણે તારીખ પણ લખી છે. મજાનો અમારો સિમ્બોલ પણ બનાવેલો છે. હું છું, મમ્મી તો હવે નથી, પણ તો બી આલ્બમમાં આપણે એડ કરી દીધા છે. મારો અને પપ્પાનો બહુ મસ્ત ફોટો છે. મારો બેન પણ સારો ફોટો આવ્યો છે. વાહ ગાઈસ, આ મોટી માનું ફેમિલી છે. આ અમારે હિતેશ કુમાર છે, જલ્પાબેન છે, અમારા ફેવરેટ જીજાજી વિપુલભાઈ તથા હિતેશભાઈ, બંને જીજાજીઓને સાથે સાથે જ રાખ્યા છે. અને આ અમારે ધ્રુમિલભાઈ છે ભાઈ. મારો સૌથી ફેવરેટમાં ફેવરેટ ફોટો આવ્યો છે ગાઈસ. જુઓ, કાકા કાકી ખુશી. આ ધ્રુમિલની માસીનો છોકરો છે, ધ્રુમિલ જીનલ. ગાઈસ, જો મારા અને નેહાનો સરસ મજાનો ફોટો. આ ફોટો જો ગાઈસ, અમારા મોટી બેન. ઓહો, અને આ જો કેતનભાઈ આવી ગયા છે. આ જો એટીટ્યુડવાળા ફોટો ગાઈસ. આ ગાઈસ, ગોતીડાના ફોટા આવી ગયા છે. આખી ચાંદલો કરે છે. માધવભાઈએ ગોતીડો ઉપાડ્યો છે ગાઈસ. પપ્પા અને બેન ફેમિલી ફોટોસ છે ગાઈસ. સૌ અને પપ્પાનો બેસ્ટ ફોટો ગાઈસ. મારો સૌથી પ્રિય ફોટો છે મિત્રો. આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી. આ દાંડિયા રાસની રાત છે ભાઈ. આપણે રાસ રમું છું ભાઈ. બહુ ભાઈ રાસ રમઝટમાં બહુ દાંડિયા રાસ રમ્યા મિત્રો. એ હાથમાં જો કેતન લખ્યું છે મોટા અક્ષરથી ગુજરાતીમાં ભાઈ. હું ને ભોલુભાઈ રમીએ છીએ ગાઈસ. સરસ એડિટિંગ કરેલું છે ભાઈ. આ મને વોટ્સઅપમાં પણ આપ્યું તો ફોટો. આમાં દીદી છે ને ગાઈસ, રાત્રે 11:30 તૈયાર થઈને આવી હતી. હું એને ખીજાણ હતો એટલે બી ગઈ હતી. અને ગાઈસ, જો આ અમારી ગુડિયાનો ફોટો, જો અમારી પ્યારી બેન સિસ્ટરનો ફોટો ફાલ્ગુની બેન. આ જુઓ ગાઈસ, અલ્લુ અર્જુન મને લઈને ડાન્સ કરે છે, મારી સાથે રમે છે. જો ભૂલ. અને ગાઈસ, સીધા ભાવનગર પહોંચી ગયા ભાઈ જાન લઈને. આ ત્યાં ઉતર જીજાજી, અણવર સાહેબ, હું અને વિપુલભાઈ, હું અને પપ્પા. હા, પપ્પા મસ્ત રમે છે ગાઈસ. એનો ફોટો છે. બધાને મજા આવી જાય આપણા મેરેજમાં. તો અમારે હીરો માધવભાઈ આવી ગયો છે ગાઈસ. જો ફોરેનર પણ, મારી જાન નીકળી જઈને ફોરેનર પણ રમવા માટે આવી ગયા હતા ગાઈસ.
આ જો અમારે નર્સિંગ બ્રધર્સ ગ્રુપ છે ગાઈસ. આ અમારે સાળી ભૂમિબેન સામે એવું લઈને આવી ગયા છે. આ લુક જો આપણો કાંકણા ડાન્સ કરે છે. જો ગાઈસ જાન માંડવે પહોંચી એટલે નેહા ડાન્સ કરીને અમારું વેલકમ કર્યું હતું ગાઈસ. જોઈ લ્યો નેહા ડાન્સ કરે છે. આજુબાજુમાં બધું પબ્લિક છે ગાઈસ. તો કેવો સરસ મજાનો ડાન્સ કર્યો હતો. એ ડાન્સ પણ હું તમને ક્યારેક દેખાડીશ. અને પછી માંડવે પહોંચવા આવ્યા ત્યારે મેં ગોલ્ફ અધૂરી ફેરવી હતી નેહાને. આપેલ ગિફ્ટ છે નેહાને. બે એકબીજાને પહેરાવ્યા હતા ગાઈસ. હસ્તમેળાપનો સમય પણ લીધેલો છે ગાઈસ. 12:30 ઉપર 2-3 મિનિટ થઈ ત્યારે હસ્તમેળાપ થયો હતો ગાઈસ. જો ગાઈસ છોકરીઓ સાબ લઈને આવી ગયું છે નેહાને ચડાવવા માટે, ફેરા ફરવા માટે. નેહાને એના મોહારિયાઓ લઈ આવે છે. આ ફેરા ચાલુ થઈ ગયા ગાઈસ. ફેવરેટમાં ફેવરેટ સીન જો હું સિંદૂર લગાડું છું નેહાને. એ ગાઈસ મંગલસૂત્ર પહેરાવું છું. આ ફોટામાં બહુ કરી હતી. 5 થી 10 મિનિટ લીધી હતી આ ફોટો પાડવા માટે, એકને એક પોઝ આપીને. મંગલસૂત્ર પણ પહેરાવ્યું છે નેહાને. જો આ સીનમાં દેખાડે છે મંગલસૂત્ર પહેરાવું છું એ. નેહાને વિદાય સમયનો ફોટો છે. તો ગાઈસ ફાઇનલી જાન પરણીને ઘરે આવી ગઈ છે. જો હું નેહા ઉપર ફૂલ નાખું છું ગાઈસ. અને રમતા રમતા બંને આવ્યા હતા ભાઈ. જો ગાઈસ નેહા ઘરમાં આવી રહી છે, પગલાં પાડી રહી છે ફાઇનલી. જો આ તો ગાઈસ આ હતો મારે સરસ મજાનો લગ્નનો આલ્બમ. એક મેમરીઝ તરીકે મેં તમારી સાથે શેર કર્યો આલ્બમ ગાઈસ. જો તમને મારા લગ્નનો આલ્બમ અને મારા લગ્નની મેમરીઝ પસંદ આવી હોય ગાઈસ તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. આજે હું ફ્રી હતો તો મેં કીધું ચલો આપણે ફોટોગ્રાફ જોઈ લઈએ, મેમરી યાદ કરી લઈએ. અને તમને પણ હું ગાઈસ લગ્નના ફોટા દેખાડી અને થોડી ઘણી મેમરી તમારી સાથે પણ શેર કરવા માગતો હતો. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના મેમરી વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.